નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે। આજરોજ તારીખ 3/7/2026ના રોજ લેવાયો છે એક અગત્યનો નિર્ણય। તો પેન્શનર મિત્રો, શું અગત્યનો નિર્ણય લેવાયો છે તે પણ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે? તો આ જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો આજનો વિડીયો તમારા માટે કંઈક અલગ રીતે બનાવેલો છે, તો તમને જોવાની પણ ખૂબ મજા આવશે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને અમને સપોર્ટ કરવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો મિત્રો। ખાસ કરીને એટલી નમ્ર વિનંતી છે કે થોડોક સપોર્ટ કરજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો તમામ નિવૃત્ત પેન્શનર ભાઈઓ અને બહેનોનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો 18 મહિનાના બાકી ડીએ એરિયર પર ચાલી રહી છે સૌથી મોટી ચર્ચા। તો જો તમે કે તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી પેન્શનર છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 18 મહિનાના બાકી ડીએ એરિયર અંગે ચાલી રહેલી મહત્વપૂર્ણ ચર્ચા, કર્મચારી અને પેન્શનર સંગઠનોની માંગણીઓ અને આગળ શું શક્યતા બની શકે છે તેના અંગે। તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ। તો મિત્રો, તમને યાદ હશે કે કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ડીએ અને ડીઆરમાં વધારો રોકી દેવામાં આવ્યો હતો, તે પણ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી કુલ 18 મહિના માટે। તો ખાસ કરીને જ્યારે દેશ અને રાજ્ય પર કોરોનાની મહામારી હતી ત્યારે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જે 6 મહિને મોંઘવારી ભથ્થું વધતું હતું તે 18 મહિના માટે એટલે કે 3 હપ્તા છે તે રોકી દેવામાં આવ્યા હતા, કારણ કે ત્યારે દેશ ઉપર ખૂબ આર્થિક એવું સંકટ હતું। તો ખાસ કરીને આ 18 મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારી અને પેન્શનરોના સંગઠનોની ખૂબ માંગણીઓ છે। તો આગળ શું શક્યતા છે તેના વિશે આજે આજના વિડીયોમાં વાત કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં પણ વિવિધ સંગઠનો ફરીથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારો હક અમને આપો, કારણ કે સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। તો હાલની તારીખ સુધી 18 મહિનાના ડીએ એરિયર ચૂકવવાની કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો, અહીં એક મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખજો। તેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ દાવા પર વિશ્વાસ કરતા પહેલા સરકાર અથવા તો સંબંધિત વિભાગની સત્તાવાર માહિતી જરૂર તપાસી લેજો। તો ખાસ કરીને 18 મહિનાના ડીએ એરિયર્સ ઘણા સમયથી બાકી છે, તે પણ હાલમાં ખૂબ કહેવાય કે ચર્ચાનો મુદ્દો પણ છે, કારણ કે સોશિયલ મીડિયા પર અને અન્ય જે સમાચારના માધ્યમો છે તેની ઉપર સતત આ બાબતે ચર્ચા ચાલી હોય છે। તો હાલની તારીખ એટલે કે 3/7/2026 સુધીમાં 18 મહિનાના ડીએ એરિયર ચૂકવવાની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તેથી સોશિયલ મીડિયા પર જે ફરતા ખોટા દાવાઓ હોય તેના પર વિશ્વાસ કરવો નહીં અને સત્તાવાર માહિતી જાણ્યા સિવાય કોઈ પણ જાતની પુષ્ટિ છે તે કરવી નહીં દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે ડીએ અને ડીઆર ફરીથી શરૂ કર્યા અને સમયાંતરે તેમાં વધારો કર્યો હતો, પરંતુ જે 18 મહિનાનો બાકી હિસ્સો હતો તે આજ દિન સુધી ચૂકવવામાં આવ્યો નથી। તો આ મુદ્દે દેશભરના અનેક કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। તો તેમનું કહેવું છે
કે આ રકમ કર્મચારીઓ અને પેન્શનરોનો હક છે અને સરકારને તેની ચૂકવણી અંગે ફરી વિચાર કરવો જોઈએ. તો બીજી તરફ સરકાર તરફથી અગાઉ અનેક વખત એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન સરકાર પર મોટો આર્થિક બોજ આવ્યો હતો, તેથી તે સમયગાળાનું ડીએ એરિયર ચૂકવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો ખાસ કરીને ડી અને ડીઆર ફરીથી શરૂ કર્યો, પરંતુ સમયાંતરે તેમાં વધારો પણ કર્યો, પરંતુ જે 18 મહિનાનો બાકી હિસ્સો હતો તે આજ દિન સુધી ચૂકવવામાં આવ્યો નથી. તો આ મુદ્દે દેશભરના જે કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો છે તેમણે વારંવાર રજૂઆતો પણ કરી છે કે તેમનું એ પણ કહેવું છે કે કર્મચારીઓ અને પેન્શનરોનો આ એક હક છે અને સરકારે તેની ચૂકવણી અંગે ફરીવાર વિચાર કરવો જોઈએ. તો બીજી તરફ સરકાર અનેક વખત એવું પણ જણાવે છે કે કોરોના કાળ દરમિયાન સરકાર પર જે આર્થિક બોજ આવ્યો હતો તેથી આ સમયગાળાનું ડીએ એરિયર ચૂકવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી દોસ્તો. તો જો ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ નવી જાહેરાત, પરિપત્ર અથવા તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તો તેની સૌથી પહેલાં માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું. તો તમને આવા પેન્શન સંબંધિત સમાચાર નિયમિત રીતે જાણવા ગમતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી જરૂર શેર કરજો. તો તમારું શું માનવું છે કે સરકારે 18 મહિનાનું ડીએ એરિયર્સ ચૂકવવું જોઈએ કે નહીં? તો ખાસ કરીને તમારો અભિપ્રાય ખાસ કરીને જણાવજો. તો આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.